આપણે આ દેવભાઈને બ્લોગિંગ શીખવાડવા આવ્યા હતા. તો અહીંયા પેલા એને અત્યારે થંબનેલ બનાવતા શીખવાડતા હોય બેઠા બેઠા એ કાંડ કેવું કર્યું જોવું. કાઢતો બાર સંપલ આ તો સંપલ તૂટી ગયું છે. તૂટ્યું નથી તે તોડી નાખ્યું. આમ તૂટે કાંઈ સંપલા જોવો તો સંપલા પટ્ટી છે એટલે પહેરાઈ જાય થોડું. ઈ નો પહેરાય હવે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. બે કટકા કરી નાખ્યા ભાઈ. તે આવા છોકરાઓ કોઈ ભાડા. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય દ્વારકાધીશ, જય માતાજી. આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ને નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે એમ જ કહેતા હશો કે આ વિડીયો શરૂ કરતા વેત તે તરત ભીખ માંગવા મળે. ઘર ભેગું થાને ભાઈ. ભીખ નહીં ભાઈ, આપણે હજી ઓછા સબસ્ક્રાઈબર છે એટલે થોડુંક કહેવું પડે. જો અત્યારમાં આપણે નાસ્તો કરવાની તૈયારી થાય છે. કાલ રાતના જે રોટલી વીધી હતી ને એ અત્યારે તળી નાખશે એટલે અત્યારનો નાસ્તો થઈ જાય. અહીંયા જો ચાય તે રેડી છે. જો કેટલા વાગ્યા 8:15 કમ છે. હાલો જલ્દીથી નાસ્તો કરી લઈએ અને પછી પાછા કામે ઉપડીએ. તો પછી કામે મોડું થાય તો પછી લોસા થાય એટલે પેલા નાસ્તો કરીને જલ્દી કામે વીયું ભાઈ. આપણે કાંઈ હજી વિડીયોમાંથી આવતું નથી એટલે ઘરે આવી ગયા છીએ. ને જો જમવામાં જે છે દાળ છે, અને જો બટેટા મોટા ઓલા આપણે આખા બટેટા, નીચે ભાત છે, એમાં પાપડ નહીં આપણે શું કહેવાય ભૂંગળા છે, ને નીચે મમરી છે, હારી મમરી, ને ઠંડી ઠંડી છાશ છે, અહીંયા પાણી છે. આ જો બીજા 2 બાટલા આવી ગયા છે સાથે. ચાલો હવે જલ્દીથી જમી લઈએ પછી પાછા કામે ઉપડીએ. આ જો કેટલા વાગી ગયા, થોડોક બહારનો પ્રકાશ આવે છે એટલે આ 1 વાગી ગયો છે. એટલે 1 હું થોડી 12:30 થઈ ગયા છે. જલ્દીથી જમી લઈએ ને પછી પાછા ભાગ્યા કામે. કામ ઉપર પહોંચી ગયા છીએ અને ગરમા ગરમ જો ચાય આવી ગઈ છે. જો આમ કેમ છે ભૂલી જા. તો ગરમા ગરમ ચા આવી ગઈ છે. તો જલ્દી પેલા ચા પી લઈએ. ચા પીધા પછી શું છે કે મજા આવે કામ કરવાની. આ તો એરબડ પહેરીને કામ કરવાનું હોય. હું ગીત વાગતો હોય તો આમ મજા આવે. પેલા જલ્દી ચા પી લઈએ ને પછી કામ કરવા મળીએ પછી તમને મળી. તો ભાઈ અત્યારે જો કેટલા વાગ્યા તમને દેખાડી દઉં. 7 વાગી ગયા છે ને ઘરે આવી ગયા છે. જો અહીંયા ગરમા ગરમ ચા બની ગઈ છે. પહેલાં થોડો કેમેરો લૂસી નાખ્યો. હા હવે થોડું કરકું દેખાણું. તો ગરમા ગરમ ચા બની ગઈ છે ને આ ગિફ્ટ લઈને આવી ગયા છે રુદ્રાક્ષભાઈ માટે. જુઓ હવે એમાં શું છે ને એ તમને 2 દિવસ રહીને જોવા મળશે. 14 તારીખે મતલબ કે 15 તારીખે તમને જોવા મળશે કે એની અંદર શું છે. એટલે અત્યારે એ રિવીલ નથી કરવાનું, ખાલી લાવ્યા એ જ તે. ને જુઓ ને ચાય બની ગઈ છે. તો હાલો પહેલાં ચા પી લઈએ ને પછી થોડી વાર બહાર બેઠવા માટે જઈશું. આજે રવિવાર છે એટલે મમ્મી પપ્પા ગામમાં જાય છે શાક બકાલું ને એવું લેવા માટે. હાલો પહેલાં આપણે ચા પાણી પી લઈએ. આપણે આ દેવભાઈને બ્લોગિંગ શીખવાડવા આવ્યા હતા. તો અહીંયા પહેલાં એને અત્યારે થંબનેલ બનાવતા શીખવાડતા હોય બેઠા બેઠા એ કાંડ કેવું કર્યું જોવું. કાઢતો બાર સંપલ આ તો સંપલ તૂટી ગયું છે. તૂટ્યું નથી તે તોડી નાખ્યું. આમ તૂટે કાંઈ સંપલા જોવો તો પટ્ટી છે એટલે પહેરાઈ જાય થોડું. ઈ નો પહેરાય હવે. આવ 2 કટકા કરી નાખ્યા ભાઈ. તે આવા છોકરાઓ કોઈ ભાડા. 2 ભાગ કરે એમ. હા ફોટો આવી ગયો. જો કાવો ફોટો બીનો છે બાલાજી વાળાનો. ભાઈને થોડું યુટ્યુબમાં શીખે છે. સપોર્ટ કરજો બરોબર ને ભાઈ. શું નામ તારી આઈડી? દેવ વ્લોગ લાઈફસ્ટાઈલ. હા એમ સબસ્ક્રાઇબ કરો એમ કે હા ફોલો કરો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો. બસ પૂરું થઈ ગયું, લોડિંગ થઈ ગયું ને. આમ ન હોય દેવા, આમ ન હોય ભાઈ. હા આમ હોય કઈ હે આમ તો આ કઈ સંપલા છે કે. હા તો હવે નવા જ લેવા પડે ને. હવે એમાં થોડું કઈ થાય. બાપુને ખર્ચો કરાવ્યો તમે, કાંઈ ન થાય. હવે એનું ફેવિકિક ન હાલે. હા અત્યારે જમવા આવી ગયા છે ઘરે. જો ફીટ 10 વાગી ગયા છે
જો આ જમવામાં છે બ્રેડ બનાવી છે સાથે જો તીખી ગળી છે સોસ છે ને માથે તીખી ચટણી છે. ચાલો આજે બ્રેડ ખાવામાં છે તો બ્રેડ ખાઈ લઈએ. આ સેન્ડવીચ કે બ્રેડ કે બધી હરકત થાય. હવે પંખો શરૂ છે એનો અવાજ આવતો હોય છે. ગરમા ગરમ છે ફૂલ મૂલ. હાલો તો આજે સેન્ડવીચ ખાઈ લઈએ.